હમણાં તો દરરોજ સવારે સોશિયલ મીડિયા કે સમાચાર જોઈએ તો પ્રેમ લગ્ન અને સમાજ મામલે કંઈક ને કંઈક તો નવું આવ્યું જ હોય છે. પ્રેમ તો બે લોકો વચ્ચે થાય છે, પણ ગુસ્સો આખા સમાજને કેમ આવે છે? આ બધું જ થાય છે અને તમાશો આખી દુનિયા જોવે છે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ છો યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. આ આખા વિવાદો વચ્ચે એક મૂળ પ્રશ્ન ઊભો થાય છે કે શું પ્રેમ કરવો ગુનો છે? ભારતનું સંવિધાન દરેક નાગરિકને સમાનતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે. સંવિધાનનું આર્ટિકલ 14 કહે છે કે દેશના દરેક નાગરિક સમાન છે અને આર્ટિકલ 21 વ્યક્તિને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો અધિકાર આપે છે. એટલે કે કોઈ પુખ્ત વયના યુવક યુવતી પોતાની પસંદથી લગ્ન કરે તો કાયદાની નજરમાં એ ગુનો નથી. આ બાબત પર ભારતના સુપ્રીમ કોર્ટે પણ ઘણી વાર સ્પષ્ટ કહી દીધું છે કે બે પુખ્ત વ્યક્તિઓ પોતાની પસંદગીથી લગ્ન કરી શકે છે અને સમાજ કે પરિવારને તેમાં દખલ કરવાનો અધિકાર નથી. પરંતુ સવાલ એ છે કે જ્યારે સંવિધાન વ્યક્તિને આઝાદી આપે છે તો પછી હજુ સમાજમાં આંતરજ્ઞાતીય લગ્ન એટલા માટે મોટા વિવાદો કેમ બને છે? ઘણીવાર ચર્ચામાં કહેવામાં આવે છે કે આ તો પરંપરા અને સંસ્કૃતિનો પ્રશ્ન છે, પરંતુ ઇતિહાસ જોવો તો પ્રેમને ક્યારેય જાતિની સીમાઓમાં બાંધવામાં આવ્યો નથી. ભારતના ઇતિહાસમાં પણ ઘણા પ્રેમના ઉદાહરણો છે, જેમ કે હીર રાંઝા અને સોહાણી મહિવાલ જેવી પ્રેમ કથાઓ આજે પણ લોકો યાદ કરે છે. ધર્મગ્રંથો પણ કહે છે, ઢાઈ અક્ષર પ્રેમના, વાંચે તેજ પંડિત થાય. સંત કબીર પણ જાતિવાદ પર ખૂબ પ્રહાર કરતા હતા. જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા પડા રહેને દો મ્યાન. માણસની કોઈ જાતિ નહીં પૂછો, એના જ્ઞાન અને ગુણ જુઓ. તો પછી પ્રશ્ન એ છે, જો આપણા ધર્મગ્રંથો સમાનતા અને પ્રેમની વાત કરે છે તો પછી આપણે હજુ માણસને જાતિથી કેમ માપીએ છીએ? કારણ કે જાતિ માણસ બનાવતો નથી, માણસ જ સમાજ બનાવે છે. ક્યારેક એવું લાગે છે કે આખી સમસ્યા પ્રેમની નથી, સમસ્યા સમાજના ઈગોની છે. કારણ કે જ્યારે બે યુવાન પોતાની પસંદથી લગ્ન કરે છે ત્યારે ઘણીવાર લોકોને કહેતા સાંભળીએ છીએ કે સમાજમાં મોં બતાવવું મુશ્કેલ થઈ જશે. પણ અહીં એક સવાલ છે, સમાજનું મોં એટલું મોટું છે કે એના માટે બે લોકોની ખુશી પણ નાની પડી જાય? ઘણા કેસોમાં એવું જોવા મળે છે કે મૂળ સમસ્યા જાતિની કે પરંપરાની નથી. સમસ્યા એ છે કે સમાજને લાગે છે કે કોઈએ તેમની વાત ન માની અને ત્યારે એ વાત પ્રેમની નહીં, ઈગોની બની જાય છે. ઘણીવાર જોવામાં આવે છે કે જો છોકરો પોતાની પસંદથી લગ્ન કરે તો સમાજ થોડી વાર વાત કરે પછી શાંત થઈ જાય છે, પરંતુ જે છોકરી પોતાની પસંદથી લગ્ન કરે તો એ મુદ્દો સમાજની ઇજ્જત સાથે જોડાઈ જાય છે. આ બધી બાબતોમાં મીડિયા પણ ખૂબ રસ લે છે. શું આપણે આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પછી માત્ર વિવાદને જ વધારે હાઇલાઇટ કરી રહ્યા છીએ? તે બાબતે પણ બહુ વિચારવાની જરૂર છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે, કોમેન્ટ કરીને જણાવી શકો છો.